રાજકોટના રબારિકા ગામમાં અકલ્પનીય કિસ્સો સામે આવ્યો। ગોરબાપા સાથે યજમાનની સામાન્ય બોલાચાલીનો બનાવ મોતમાં પરિણમ્યો। રાજકોટના જેતપુર તાલુકામાં ગોરબાપાએ ધક્કો મારતા યજમાનનું મોત નીપજ્યું। રબારિકા ગામમાં હવનમાં અગાઉ નક્કી કરેલા બ્રાહ્મણને ન બોલાવી બહારના બ્રાહ્મણો પાસે હવન કરાવતા વિવાદ થયો। પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજે હવન કરાવવા માટે 11,000ની દક્ષિણા માંગી હતી। યજમાનને આ દક્ષિણા વધુ લાગતા તેમણે હવનમાં અન્ય ગોરને બોલાવ્યા, જેથી પારંપરિક ગોર મહારાજે રોષે ભરાયા અને હવન ચાલી રહ્યો હતો તે દરમિયાન યજમાનના ઘરે પહોંચીને તેની સાથે બોલાચાલી કરી। રવજીભાઈ રાઠોડે બ્રાહ્મણને સમજાવવાનો પ્રયાસ કર્યો, જો કે ગોરબાપા ન માન્યા અને અપશબ્દો કહીને ઝઘડો કર્યો। આવેશમાં આવીને અમૃતલાલે ધક્કો મારતા રવજીભાઈનું માથું પાણિયારાની દિવાલ સાથે અથડાયું અને મોત થઈ ગયું। બેભાન થઈ ગયેલા રવજીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। આ મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને લઈને ગોર મહારાજ સામે ગેરઇરાદે હત્યાનો ગુનો દાખલ કર્યો અને ધરપકડ કરી લીધી છે। રબારિકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃકાર્ય ચાલુ હતું। તે દરમિયાન એક જે એમના ગોરબાપા હતા એ રાજકોટથી કર્મકાંડી ગોરબાપા ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ। ત્યારે આ મરણ જનાર જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ। તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આને ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે, જે આધારે 304 મુજબ ગુનો દાખલ કરેલ છે આઈપીસીમાં। આરોપીને રાઉન્ડ અપ કરી અને અટકાયત કરવામાં આવે છે। જે મરણ જનાર છે તેમના બ્રાહ્મણ તરીકે આ આરોપી પહેલાં આવી ગયેલા હતા અને જે ભાવતાલમાં એમને બીજા એક સસ્તા બ્રાહ્મણ મળી જતા તેમણે તેમનું કર્મકાંડીનું જે પિતૃકાર્ય છે તે બીજા બ્રાહ્મણ પાસે કરાવતા અને આજે રાજકોટથી જે આ બ્રાહ્મણ આવતા આરોપી તેમને ખ્યાલ આવતા એમના ઘરે આવી અને એમણે કીધું કે મને કેમ બ્રાહ્મણ તરીકે તમે રાખેલ નથી। આ બનાવની શરૂઆત ત્યાંથી થયેલ હતી। રાજકોટના રબારિકા ગામમાં અકલ્પનીય કિસ્સો સામે આવ્યો। ગોરબાપા સાથે યજમાનની સામાન્ય બોલાચાલીનો બનાવ મોતમાં પરિણમ્યો। રાજકોટના જેતપુર તાલુકામાં ગોરબાપાએ ધક્કો મારતા યજમાનનું મોત નીપજ્યું। રબારિકા ગામમાં હવનમાં અગાઉ નક્કી કરેલા બ્રાહ્મણને ન બોલાવી બહારના બ્રાહ્મણો પાસે હવન કરાવતા વિવાદ થયો। પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજે હવન કરાવવા માટે 11,000ની દક્ષિણા માંગી હતી। યજમાનને આ દક્ષિણા વધુ લાગતા તેમણે હવનમાં અન્ય ગોરને બોલાવ્યા, જેથી પારંપરિક ગોર મહારાજે રોષે ભરાયા અને હવન ચાલી રહ્યો હતો તે દરમિયાન યજમાનના ઘરે પહોંચીને તેની સાથે બોલાચાલી કરી। રવજીભાઈ રાઠોડે બ્રાહ્મણને સમજાવવાનો પ્રયાસ કર્યો, જો કે ગોરબાપા ન માન્યા અને અપશબ્દો કહીને ઝઘડો કર્યો। આવેશમાં આવીને અમૃતલાલે ધક્કો મારતા રવજીભાઈનું માથું પાણિયારાની દિવાલ સાથે અથડાયું અને મોત થઈ ગયું। બેભાન થઈ ગયેલા રવજીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। આ મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને લઈને ગોર મહારાજ સામે ગેરઇરાદે હત્યાનો ગુનો દાખલ કર્યો અને ધરપકડ કરી લીધી છે। રબારિકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃકાર્ય ચાલુ હતું। તે દરમિયાન એક જે એમના ગોરબાપા હતા એ રાજકોટથી કર્મકાંડી ગોરબાપા ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ। ત્યારે આ મરણ જનાર જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ। તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આને ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે, જે આધારે 304 મુજબ ગુનો દાખલ કરેલ છે આઈપીસીમાં। આરોપીને રાઉન્ડ અપ કરી અને અટકાયત કરવામાં આવે છે। જે મરણ જનાર છે તેમના બ્રાહ્મણ તરીકે આ આરોપી પહેલાં આવી ગયેલા હતા અને જે ભાવતાલમાં એમને બીજા એક સસ્તા બ્રાહ્મણ મળી જતા તેમણે તેમનું કર્મકાંડીનું જે પિતૃકાર્ય છે તે બીજા બ્રાહ્મણ પાસે કરાવતા અને આજે રાજકોટથી જે આ બ્રાહ્મણ આવતા આરોપી તેમને ખ્યાલ આવતા એમના ઘરે આવી અને એમણે કીધું કે મને કેમ બ્રાહ્મણ તરીકે તમે રાખેલ નથી। આ બનાવની શરૂઆત ત્યાંથી થયેલ હતી।